નડિયાદ બસ ડેપો ખાતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાને શુભયાત્રા સ્વચ્છયાત્રા કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ અંતર્ગત નવીન સ્લીપર કોચ નડિયાદ સોમનાથ પ્રવાસ સેવા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। એસટીના કાફલામાં હવે નવીન ડિઝાઇનની બસો આવનાર છે, જેના ભાગરૂપે નાગરિકોની સેવામાં વધારો કરી સારી વ્યવસ્થા મળી રહે તે અંતર્ગત નડિયાદ ડેપોથી નડિયાદ સોમનાથના રૂટમાં સરકાર દ્વારા નવી એસટી બસ ફાળવવામાં આવી છે। એસટી નિગમની પ્રતિષ્ઠામાં વધારો કરતી આ નવી બસ સ્લીપર બસનું લોકાર્પણ ધારાસભ્ય પંકજ દેસાઈએ કર્યું હતું। આજે નડિયાદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળા સ્કૂલના બાળકોએ સ્વચ્છતા માટેનું એક નાટક ભજવ્યું। એમાં મધર કેર સ્કૂલના બાળકો એ અવારનવાર સ્વચ્છતાના પ્રોગ્રામો ગામડાઓમાં અને આવી જાહેર જગ્યા ઉપર જુદી જુદી જગ્યાએ કરતા હોય છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની નેમ છે કે આપણે સ્વચ્છ ભારતને સ્વચ્છ રાખીને ભારતને આગળ લઈ જવામાં સ્વચ્છતાને પ્રાયોરિટી જે રીતે આપી છે એ રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા હર્ષભાઈ સંઘવીએ દરેક ડેપો ઉપર વિઝિટો કરી અને ડેપો નડિયાદના એસટી સ્ટેન્ડ એ સ્વચ્છ હોય, દરેક એસટી સ્ટેન્ડો સ્વચ્છ હોય એના માટેના જે સરકારના પ્રયત્નો છે એના ભાગરૂપે એસટી દ્વારા આ બીજો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સતત આવા સ્વચ્છતાના અભિયાન સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે। હું આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।